ત્યારે મારામાં કોલ આવ્યો છે. મેં તમને હમણાં જે કીધું ને કે વડોદરા પીટીએસ માં ટ્રેનિંગ માં છે 55 દિવસનું આયોજન આપ્યું હતું ની માણસ પાસ થયો હતો, બરોબર છે. ઈ અત્યારે મારામાં ફોન આવ્યો, બરોબર છે. સાગરભાઈ જય હિન્દ. અત્યારે યુટ્યુબ માં લાઈવ છું અને છોકરાઓ ને હજુ હમણાં જો તમારી વાત કરી રહ્યો કે 55-60 દિવસનું શેડ્યુલ આપ્યું હતું, આખા દિવસમાં 10-10 12 કલાકનું. અને ઈ માણસ અત્યારે વડોદરા ટ્રેનિંગ માં છે. તો તમારો ફોન એ લાઉડ સ્પીકર માં છે, મેં સીધો જ ઉપાડી લીધો છે. તો વિદ્યાર્થી તમે તો પોલીસ બની ગયા, પણ આપણે બીજા આપણા વિદ્યાર્થીઓને બીજાને બનાવવા પડશે ને. હજારો વિદ્યાર્થીઓને બનાવવાના છે જાતના અંડરમાં. તો તમે ખાલી વિદ્યાર્થીઓને થોડું આ શેડ્યુલ ફોલો કરવું પડશે. એટલે કયું શેડ્યુલ મેં આપ્યું ઈ? તમે આપેલું છે ને, હા એ શેડ્યુલ ફોલો કરવું પડશે. થોડુંક અઘરું પડશે, હા થોડુંક નહીં વધારે અઘરું પડશે, હા. પણ એ ફોલો કરી નાખશે ને તો ખાકી બેસશે એકવાર. એમ ને? તમારે ખાલી વર્દી સિવાય ગઈ? હાલો, તમારે વર્દી સિવાય ગઈ? બસ વર્દી અમારી કાલ આવશે. કાલે અમે ડ્યુટીમાં જઈએ છીએ ને, હા હા હા. ઇલેક્શનની ડ્યુટી ઇલેક્શનની ડ્યુટી હોય. પહેલી ડ્યુટી અમારે આવી ગઈ. હા, સરસ 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 સરસ. ત્યાં વડોદરા જવું છે? એટલે બધા બની જાય કમ્પ્લીટ, પણ એક શેડ્યુલ ફોલો કરવું પડશે. એમાં જો લેટકો કરશે ને હા હા હા. તો પછી પાછા આવતી ભરતી ઉપર જવું પડશે, પાછું દોડવું પડશે, પાછું વાંચવું પડશે. હા. સાગરભાઈ કેટલી કલાક વાંચતો તું ડેઈલી? ખાલી ઈ કહી શકે છોકરાઓને? 14 કલાક 14 કલાક. કેટલી કલાક બોલે છે? 14 કલાક ડેઈલી વાંચતો તો. મને ખાસ યાદ છે. હા હા. ને 3 મહિના ફિઝિયો કરાવ્યો ઈ કયો ની તમે. સાહેબ વાંચી વાંચીને એને અહીંયાનું જે હાડકું આવે ને ડોકનું, એમાં દુખાવો થઈ ગયો તો. પરીક્ષા પૂરી થયા પછી 3 મહિના ફિઝિયો કરાવેલું છે. ફિઝિયોની જે કસરત આવે ને આવું બધું કરવાની, એ કરાવેલું છે. હે વર્દી માઈ કાંડલાનું કામ નથી ભાઈ. માઈ કાંડલાનું વર્દી ના મળે કોઈ દિવસ, બરાબર છે. આ અત્યારે કોલ આવી ગયો એટલા માટે મેં તમને સંભળાવ્યું. ભલે ભાઈ લેક્ચર પતાવીને કોલ કરો ભાઈ પાછો. થેન્ક યુ. અને માઈ કાંડલાને વર્દી મળે નહીં.